જો તમને ખાનગી નંબર ઉપરથી વોટ્સઅપ અથવા તો SMS થકી ઈ મેમો ભરવાનો મેસેજ આવે કે પછી કોઈ APK ફાઇલ આવે તો ચેતજો, કેમ કે જો ભૂલે ચૂકે પણ તમે તેના પર ક્લિક કર્યું તો ગણતરીની સેકન્ડોમાં તમારું બેંક બેલેન્સ ખાલી થઈ જશે। હાલના સમયમાં સાયબર ચાંચિયાઓ નવી રીતો શોધીને લોકોને છેતરે છે। કેટલીક વાર ફ્રોડ મેસેજ આવે છે, કેટલીક વાર એપ્લિકેશન થકી સ્કેમ કરવામાં આવે છે અને સામાન્ય માણસ પાસેથી પૈસા પડાવી લે છે। ત્યારે સાયબર ઠગોએ લોકોને ઠગવા માટે હવે ઈ મેમોનો પણ સહારો લીધો છે। સાયબર લૂંટારુઓ ખાસ કરીને વોટ્સઅપ અથવા તો SMS પર આપની APK ફાઇલ મોકલીને દંડ ભરો તેવો મેસેજ કરે છે, જેમાં લખવામાં આવે છે કે તમારા વાહન ઉપર ટ્રાફિકનો મોટો દંડ બાકી છે, તાત્કાલિક તેનું પેમેન્ટ કરો। આ મેસેજ જોઈને ઉતાવળમાં ઘણા લોકોએ ફાઇલ ડાઉનલોડ કરી લે છે, પરંતુ ત્યાં ભૂલ થઈ જાય છે, કેમ કે APK ફાઇલ થકી જ શરૂઆત થાય છે સાયબર છેતરપિંડીના મોટા ખેલની। સાયબર લૂંટારુઓ ખાસ કરીને વોટ્સઅપ અથવા તો SMS પર RTO ચલાન.apk અથવા તો ટ્રાફિક મેમો.apk નામની ફાઇલ મોકલીને દંડ ભરવાનો મેસેજ કરે છે। ઈ મેમોના નામે આવતી APK ફાઇલમાં માલવેર છુપાયેલું હોય છે। એકવાર ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ સાયબર ઠગો મોબાઈલનો કંટ્રોલ મેળવી લે છે અને તમારા SMS, OTP, બેન્કિંગ માહિતી અને અન્ય મહત્વની વિગતો તેમના હાથમાં પહોંચી જાય છે। OTP અને બેન્કિંગ વિગતો મળતા જ સાયબર ગુનેગારો બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે। આ પ્રકારે અનેક લોકો લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે। ત્યારે ટ્રાફિક પોલીસે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। વાત જે APKની છે તો ખાનગી મોબાઈલ નંબર જે છે એની નીચે લોકો પોતાનું નામ ચેન્જ કરી અને એક આભાસ ઊભો કરે છે। ત્યાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા અમદાવાદ પોલીસ અથવા તો ટ્રાફિક પોલીસ અથવા RTO આ પ્રકારનું નામ એ લોકો સેટ કરે છે કે જેથી એક આભાસ ઊભો થાય અને લોકો એ APK ફાઇલ જે છે એ ખોલવાનો પ્રયત્ન કરે છે। જેવી APK ફાઇલ ખોલવાનો પ્રયત્ન થાય એની સાથે જ આપના મોબાઈલનો તમામ એક્સેસ જે છે એ ફ્રોડરની પાસે પહોંચી જાય, ડેટા પહોંચી જાય અને એનો દુરુપયોગ થવાના ચાન્સીસ છે। તો તમને અમદાવાદ શહેરના તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા RTO તરફથી ક્યારેય કોઈ APK ફાઇલ જે છે એ આપને મોકલવામાં નથી આવતી આવા કોઈ પણ ખાનગી નંબર ઉપરથી। માત્ર આપને જે ચલાનની માહિતી છે એ વાહન હેઠળ જ વાહનના ટાઇટલ હેઠળ જ મોકલવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે ટ્રાફિક પોલીસ કે RTO ક્યારેય પણ વોટ્સએપ પર APK ફાઇલ મોકલતા જ નથી। આથી વાહન ચાલકો સત્તાવાર ઈ ચલાનની લિંક દ્વારા સુરક્ષિત QR કોડ અથવા અધિકૃત પોર્ટલ મારફતે જ પેમેન્ટ કરે તે હિતાવ છે। સરકારના નવા નિયમ મુજબ હવે ઈ ચાલાન ભરવાની સમયમર્યાદા 90 દિવસમાંથી ઘટાડીને 45 દિવસ કરાઈ છે। જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી તેઓ જૂની પોલીસ કમિશનર કચેરી અથવા ભદ્રક કોર્ટના 5મા માળે આવેલા ટ્રાફિક પેમેન્ટ સેન્ટર ખાતે જઈ રોકડમાં દંડ ભરી શકે છે। આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ અંગે મદદ માટે નજીકના ટ્રાફિક પોલીસ જંકશન, ટ્રાફિક પોલીસ ચોકી અથવા ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સંપર્ક પણ કરી શકે છે। પોલીસે નાગરિકોને જો તેઓ કોઈ અજાણી લિંક કે APK ડાઉનલોડ કર્યા બાદ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક 1930 પર કોલ કરવાની અપીલ કરી છે। તમામ નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે એક વસ્તુ ધ્યાન રાખે કે આવા કોઈ પણ ઈ ચલાન અથવા APK ફાઇલ જે છે ખાનગી નંબર ઉપરથી ક્યારેય અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા RTO તરફથી મોકલવામાં નથી આવતા। અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી જ્યારે પણ વન નેશન વન ચલાન હેઠળ ચલાન જનરેશન થાય છે ત્યારે BZ-વાહન.G આ જે ટાઇટલ છે એ ટાઇટલ હેઠળ તમને મેસેજ મોકલવામાં આવે છે અને એમાં પણ મેસેજની અંદર જે લિંક આપેલી છે એ લિંક બહુ જ ક્લિયર છે। એ લિંક જે છે એ ઈ ચલાન.પરિવહન.gov.in